કચ્છ જિલ્લાનું પાટનગર ભુજમાં આવેલું હૃદય સમાન હમીરસર તળાવ ઓગળવાની તૈયારીમાં છે। ત્યારે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે, જેમાં ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાયો છે। છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે કચ્છ જિલ્લાનું પાટનગર ભુજ તાલુકાનું હૃદય સમાન હમીરસર તળાવની વાત કરવામાં આવે તો આ તળાવ ભુજમાં આવેલું ઐતિહાસિક તળાવ છે, જે 28 એકરમાં ફેલાયેલું જોવા મળે છે। આ તળાવ રાવ ખેંગારજી પ્રથમના વખતમાં બનાવવામાં આવ્યું હતું અને તેના પિતા હમીરના નામ પરથી આ તળાવનું નામ હમીરસર તળાવ રાખવામાં આવ્યું છે। 2001ના ભૂકંપ બાદ સમારકામ કરવામાં આવ્યું। આ હમીરસર તળાવની આજુબાજુ બાગ બગીચા અને ભુજવાસીઓ સવાર સાંજ તળાવની આજુબાજુ મજા માણવા માટે આવતા હોય છે। વરસાદી ઋતુમાં હમીરસર તળાવને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડતા હોય છે અને લોકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે। ત્યારે આપ જોઈ શકો છો કે હમીરસર તળાવની ચારે બાજુ નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે। લોકો તેની મજા માણવા માટે મેળા જેવો માહોલ ઊભો કરે છે। બાળકો, યુવાનો, વડીલો બધા જ લોકો અહીં આવતા જોવા મળે છે। ભુજનું હમીરસર તળાવ હાલ 18 વખત સંપૂર્ણ ભરાઈ ચૂક્યું છે અને જ્યારે આ તળાવ સંપૂર્ણ ભરાઈને ઓગળી જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા તેમજ આજુબાજુના ભુજવાસીઓ દ્વારા ભેગા થઈને વધામણા કરે છે, મીઠાઈઓ વહેંચવામાં આવે છે, શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે છે। તેવી જ રીતે આ વર્ષે પણ હમીરસર તળાવ ઓગળવાની તૈયારીમાં છે। હાલ લોકો આતુરતાપૂર્વક તેની રાહ જોઈને બેઠા છે, જેનો પણ એક અલગ ઉત્સાહ અને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।